गुजरात के वडोदरा में हिंदू नववर्ष के मौके पर गुड़ी पड़वा का त्योहार धूमधाम से मनाया गया। वडोदरा में हिंदू नववर्ष और चैत्र नवरात्रि के पावन अवसर पर गुड़ी पड़वा का त्योहार हर्षोल्लास के साथ मनाया जा रहा है। इस मौके पर श्रीरंग राजेश आयरे के निवास पर पारंपरिक तरीके से गुड़ी स्थापना कर विशेष पूजा अर्चना की गई। सुबह से ही आयरे परिवार में उत्साह का माहौल देखने को मिला। घर के आंगन में रंगोली सजाई गई और पारंपरिक रूप से विजय पताका स्वरूप गुड़ी स्थापित की गई। श्रीरंग राजेश आयरे ने विधि विधान के साथ पूजा संपन्न करवाई, जिसमें पूरे परिवार ने श्रद्धा के साथ भाग लिया। वडोदरा शहर धर्मनी नगरी અને આજે જુઓ છો કે સમગ્ર ભારતભરમાં આજનો દિવસ એટલે હિન્દુ વર્ષ દિવસ। આજનો દિવસ એટલે આજથી જ આજ બ્રહ્માંડે અને ખાસ કરીને બ્રહ્માજીના આજના આ સૃષ્ટિનો સર્જનનો દિવસ છે અને આજના દિવસે સમગ્ર ભારતભરની અંદર જ્યારે હિન્દુ વર્ષની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જે વિજય દિવસ, જે વિજયનું પ્રતીક એવા આજે ગુડી પડવાનો દિવસના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર તેમજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે સૌને નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે જે અમારા હિન્દુ બાંધવો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે ગુડી પડવા નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવાનો આ પર્વ એટલે જ્યારે રામ ભગવાન જ્યારે રાવણની સામે યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યા ખાતે પરત ફરતા હતા, એટલે એ સમયે જ્યારે તે પરત ફરતા હતા અયોધ્યા ખાતે અને ત્યારે તેમના વિજયનો ઉત્સાહ ઉજવવા માટે લોકો પોતાના ઘરની બહાર તોરણરૂપી ગુડીનો ત્યાં આગળ પૂજન કરીને ઊભી કરતા હતા અને તેમને આવકારતા હતા। ને એવી જ રીતે જે ગુડી પાડવાનો પર્વ છે એ વિજયનો સાથે તમામ જે સંસ્કારોનો આ પર્વ છે અને આ પર્વના નિમિત્તે આજે તમામ જે મરાઠી હિન્દુ બાંધવો છે તેમને હું આજના દિવસે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।